માંડવીના વિકલાંગ કન્યા છાત્રાલયના સ્વાગત કક્ષની તકતીનું મૂળ માંડવીના પરંતુ હાલે મુંબઈ નિવાસી દાતા પરિવારના હસ્તે અનાવરણ કરાયું. અંધ, અપંગ, મંદબુદ્ધિ અને મૂકબધિર જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો માટે માંડવીમાં છેલ્લા 33 વર્ષથી સતત કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત 2015થી કાર્યરત વિકલાંગ કન્યા છાત્રાલય પાંગળાપોળ સામે નાગલપુર રોડના સ્વાગત કક્ષની તકતીનું મૂળ માંડવીના પરંતુ હાલમાં મુંબઈ નિવાસી દાતા પરિવારના હસ્તે અનાવરણ કરાયું હતું. મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ અને વર્તમાન મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીના પ્રમુખ સ્થાને વિકલાંગ કન્યા છાત્રાલયમાં યોજાયેલા એક કાર્યક્રમમાં માંડવીના સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં દાતા પરિવારના લક્ષ્મીકાંતભાઈ શિવલાલભાઈ શાહના હસ્તે સ્વાગત કક્ષની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. દાતા પરિવારના લક્ષ્મીકાંતભાઈ શાહ અને અતિથિ વિશેષ અશોકભાઈ શાહનું દિવ્યાંગ કન્યાઓએ કંકુ તિલક કરી સ્વાગત સન્માન કર્યું હતું. મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીએ લક્ષ્મીકાંતભાઈ શાહનું અને અશોકભાઈ શાહનું, સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહ, ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી અને સહમંત્રી સુલતાનભાઈ મીરના હસ્તે શાલ ઓઢાડીને અભિવાદન કરાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીમતી યશવંતીબેન કીર્તિચંદ્ર શાહ માંડવી કચ્છના સ્વશાહ, ચંચલબેન શિવલાલ ભાણજીના પુત્રવધુ કચ્છ ભુજપુરના પૂજ્ય માતાજી પિતાજી સ્વશાહ તેમજ તેજુબેન ધનજીભાઈ અને સમસ્ત પરિવાર પ્રત્યે અહોભાવ અને આદર્શ સંસ્થાને આપેલ દાનમાંથી સંસ્થાએ છાત્રાલયમાં સ્વાગત કક્ષનું નિર્માણ કરેલું. સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રાએ જણાવ્યું હતું કે ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી અને દિનેશભાઈ શાહે દાતા પરિવારની દિલેરીને બિરદાવી હતી. પ્રતાપભાઈ ચોથાણી અને સુલતાનભાઈ મીરે દાતા પરિવારનો આભાર માન્યો હતો. ગૃહમાત્રા પ્રવીણાબેન તથા સંસ્થાના શૈલેષભાઈ અને પાંચુભાઈએ વ્યવસ્થા સંભાળી હતી. તસ્તી લઈને જ્યારે કચ્છ આવ્યા છો અને કચ્છ પ્રત્યે આટલો તમે ભાવ રાખો છો, એક તો વાત નક્કી છે કે આપણે આ માતૃભૂમિનું ઋણ ચૂકવવાનું એક અવસર પ્રાપ્ત થાય છે. જ્યાં આપણે જન્મ લીધો, જ્યાં આપણે મોટા થયા, ભલે રોજગારી અર્થે આપણે બધા બહાર ગયા, પણ માતૃભૂમિ તો જેટલું કરીએ એટલું ઓછું છે. તમે જે કાર્ય કર્યું છે આ દપંગને એ બધું ઉગી નીકળશે. તમને, તમારા પરિવારને, તમારા કુટુંબીજનોને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એનો લાભ મળે જ છે. આ એવી વસ્તુ છે, જાને વો જાને, ન જાને વો ક્યાં જાને. અને તમે તો આટલું બધું કરો જ છો. અમદાવાદમાં આટલું કર્યું, સેવા મંડળમાં આટલું કર્યું. સેવા મંડળમાં આપણે બધાએ ભેખ લીધી છે. ત્યાં બધા બેઠા છે એ ભેખ લઈને સેવા કરે છે બધી. અને બહેનો પણ બધી જે ભણે છે અહીંયા એ પણ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે અમે તો બહેનોને પણ કહીએ છીએ કે તમે જ્યારે આગળ વધો ત્યારે સંસ્થાને ભૂલતા નહીં. તો ફરીથી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ અને શુભકામના. ધન્યવાદ. મેં અશોકભાઈનો પ્રોગ્રામ આજે નક્કી થયો અને એમનું મુંબઈથી આવવાનું થયું અને આજે આપણી પાસે આવે છે. નસીબદાર છીએ કે આજે તકતીનું અનાવરણ લક્ષ્મીકાંતભાઈના હાથે આપણે કરીએ છીએ. સૌથી પહેલાં લક્ષ્મીકાંતભાઈનું આપણે અમારી જે દિવ્યાંગ બાળાઓ છે એ એમને કંકુની ચોખાવીને સન્માન કરશે. ધન્યવાદ. અને એમના ભાઈ કીર્તિચંદ્રભાઈ બંને દાનવીર કહી શકાય એમ છે. કારણ કે અહીંયા માનવીની મુલાકાત લીધી ને પેલા ચંદ્રકાંતભાઈ, તમને કદાચ ખબર નહીં હોય, પણ એ અમદાવાદ ગયા. અમદાવાદમાં પણ એવી દિવ્યાંગોની સંસ્થા છે અને ત્યાં પણ સુંદર પ્રવૃત્તિ કરી રહ્યા છે. અને એ સંસ્થાને આમના પરિવારે 25 લાખ રૂપિયા આપ્યા. 25 લાખ. અને ત્યાર પછી અહીં આવ્યા, આપણું છાત્રાલય જોયું, સેવા મંડળ જોયું અને એમને એમ થયું કે માંડવીમાં અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત દિવ્યાંગ છાત્રાલય છે એ પણ ખૂબ સુંદર ચાલે છે. સેવા મંડળની પ્રવૃત્તિ પણ બહુ સંતોષકારક થઈ રહી છે અને એમણે એની ખુશાલીમાં અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીને 2.5 લાખ રૂપિયાનું દાન આપ્યું અને 2.5 લાખ રૂપિયા સેવા મંડળને આપ્યું. તલવાણા અને બીજી જગ્યાએ તો ઘણું દાન આપ્યું એમણે, એનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. પણ જ્યારે અત્રે પધાર્યા છે ત્યારે આપણે
આપણે બધા આપણી જે દિવ્યાંગ બાળાઓ છે એમના હાથે એનું સન્માન કર્યું છે આપણે. અને હવે આપણે લક્ષ્મીકાંતભાઈને વિનંતી કરું છું કે આ તકતીનું અનાવરણ કરશે.